લોકસભાની ચૂંટણી ગુજરાતની બેઠકો પર ભાજપમાં વિખવાદ દિવસે અને દિવસે સર્જી રહી છે। ભાજપ માટે સેફ ગણાતી વડોદરામાં પણ આ વખતે વિવાદો અને આંતરિક વિખવાદ જે છે તે જોવા મળી રહ્યો છે। કેતન ઇનામદારનું સમર્થન અને નવા જાહેર કરાયેલા ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો શું વિરોધ થઈ રહ્યો છે તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરા લોકસભા બેઠક પર ભાજપમાં વિરોધનો વંટોળ યથાવત છે। વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટની બદલે ડોક્ટર હેમાંગ જોશીના નામની જાહેરાત કર્યા બાદ પણ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। સાવલીમાં ભાજપના કાર્યકરોના ચાલતા આઈ સપોર્ટ કેતન ઇનામદાર નામના ગ્રુપમાં ડોક્ટર હેમાંગ જોશીનો વિરોધ શરૂ થઈ રહ્યો છે। 33 વર્ષની વયે લોકસભાની દાવેદારી મળતા ડોક્ટર હેમાંગ જોશીના નામથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે। ભાજપના નિર્ણયની ભાજપના કાર્યકરો જ વિરોધ કરી રહ્યા છે। એટલેથી જ નહીં અટકતા કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને પણ મેસેજ દ્વારા લપેટામાં લઈ લીધા છે। ત્યારે હાલ સોશિયલ મીડિયા પર આઈ સપોર્ટ કેતન ઇનામદાર નામના ગ્રુપમાં બધી ચેટ જે છે તે વાયરલ થઈ રહી છે। સાંસદ બની ગયા પછી મતદારોને ડોક્ટર હેમાંગ જોશી ઓળખશે પણ નહીં। સાથે ડોક્ટર હેમાંગ જોશીએ સાવલી જોયું છે ખરું? સાવલીમાં તો કેતનભાઈ જ ચાલે। 5 લાખની લીડથી ડંફાશો સાબિત થશે। કોંગ્રેસની જ જીત ફાઇનલ છે। આપણે તો કેતન નામદારના લીધે ભાજપને વોટ આપતા હતા। CR પાટીલને ઘમંડ છે। CR પાટીલને કહી દો કે આવો તમારા જેવો ઘમંડ ઇન્દિરા ગાંધીને હતો। જોઈ લો આજે એનું શું રિઝલ્ટ છે। તો આવા અનેક મેસેજોની ચેટ જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। ત્યારે વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનો વિરોધ થતા રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી હતી। ત્યારે કેતન ઇનામદારે પણ પોતાનું રાજીનામું આપીને વડોદરા બેઠકમાં વિખવાદ લાવ્યો હતો। તો આના પરથી કહી શકાય કે વડોદરા બેઠકનો જે વિખવાદ છે તે હજુ સુધી ઉકેલાયો નથી। તો હવે જોવાનું એ રહ્યું કે આ વાયરલ થઈ રહેલી ચેટના કારણે ભાજપ પોતાના કોઈ નિર્ણયમાં ફેરફાર લાવે છે કે કેમ। તો આ જ પ્રકારના રાજકારણના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે। આપને અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।